નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નર્મદ યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ગેરરીતિના અજબ ગજબ કિસ્સાઓ સામે આવ્યા। પરીક્ષાના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। ગુજરાત ગૌરવ દિવસે સુરત શહેર પોલીસે ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મૂક્યું। અમરોલીમાં બાળકી સાથે છેડતી કરનાર 56 વર્ષીય દુકાનદારની ધરપકડ। રિકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલાઓનો આક્રોશ જોવા મળ્યો। વેસુમાં મધરાતે હિંસક હુમલો। સુલતાનની શોધમાં આવેલા શખ્સોએ યુવક પર જીવલેણ પ્રહાર કર્યા। કતારગામમાં એમ્બ્યુલન્સ ડિવાઈડર સાથે અથડાયા બાદ ડિવાઈડર પર ચડી પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કામગીરી શરૂ કરાઈ। ચૂંટણીના માહોલ વચ્ચે કતારગામ વિસ્તારમાં અફીણનો મોટો જથ્થો ઝડપાયો। સાથે આરોપીની કરવામાં આવી ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગત માર્ચમાં યોજાયેલી પરીક્ષાઓમાં ગેરરીતિના કેટલાક અજબ ગજબ કિસ્સાઓ સામે આવ્યા છે, જે જોઈને પરીક્ષા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે। ડિજિટલ યુગમાં હવે વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ પાસ થવા માટે ઉત્તરવહીમાં 100 રૂપિયાની નોટ મૂકીને પ્રોફેસરોને રીઝવવાનો જૂનો નુસ્ખો અપનાવી રહ્યા છે। યુનિવર્સિટીની સ્ક્વોડની તપાસ દરમિયાનમાં પ્લાઝો ડ્રેસ અને કાળા સ્કાર્ફ પર આખા જવાબો લખી લાવનાર વિદ્યાર્થીનીઓ પણ ઝડપાઈ છે। આ તમામ કિસ્સાઓમાં શિસ્ત સમિતિ દ્વારા કડક કાર્યવાહીના સંકેત પણ આપવામાં આવ્યા છે। પરીક્ષા દરમિયાન ટીવાયબીએના એક વિદ્યાર્થીની ઉત્તરવહી જ્યારે તપાસ માટે આવી ત્યારે તેમાં ખાસ લખાણ નહોતું, પરંતુ 100 રૂપિયાની નોટ ચિપકાવી હતી। આ વિદ્યાર્થીએ માત્ર એક વિષયમાં નહીં પરંતુ દરેક વિષયની આન્સરશીટમાં 100 રૂપિયાની નોટ અટેચ કરી હતી। આ સાથે તેણે લાલ પેનથી વિનંતી કરી હતી કે સર મેડમ મને પ્લીઝ પાસ કરી દેજો। વિદ્યાર્થીએ પરીક્ષાની તૈયારી કરવાને બદલે લાંચ આપીને પાસ થવાનો શોર્ટકટ અપનાવ્યો હતો। ત્યારે પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીનીઓએ ફેશનનો સહારો લીધો હોવાનું પણ સામે આવ્યું છે। કિસ્સામાં વિદ્યાર્થીને પોતાના પ્લાઝો ડ્રેસ પર આખા જવાબો લખીને પરીક્ષા ખંડમાં પહોંચી હતી। તો અન્ય એક ચોંકાવનારા કિસ્સામાં એક વિદ્યાર્થીનીએ પોતાના કાળા રંગના સ્કાર્ફ પર જાણે આખી બુક ઉતારી હોય તેમ બારીક અક્ષરે જવાબો લખ્યા હતા। કાળો રંગ હોવાથી તે કોઈના નજરમાં નહીં આવે તેવું લાગ્યું હતું, પરંતુ સ્ક્વોડની ટીમે તેની શંકાસ્પદ હિલચાલ જોઈને તેને પકડી પાડી હતી। ડિજિટલ યુગમાં હવે એક મેડિકલના વિદ્યાર્થીઓ પણ પાછળ રહ્યા નથી। વીએસએનએસયુમાં એમબીબીએસની પરીક્ષા દરમિયાન 6 વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ચેટજીપીટીનો ઉપયોગ કરીને ચોરી કરતા લાઈવ ઝડપાયા હતા। આ વિદ્યાર્થીઓ મેડિકલ અને બ્લૂટૂથ ગેજેટ્સ દ્વારા ચેટજીપીટીની મદદથી જવાબો લખી રહ્યા હતા। જ્યારે યુનિવર્સિટી આ બાબતને ગંભીરતાથી લઈને તમામ 6 વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની રોકડ દંડ કર્યો છે। આટલું જ નહીં, તેમની ચાલુ પરીક્ષાઓ પણ રદ કરવાના આદેશ અપાયા છે। છાસઠમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં સુરત શહેર પોલીસ દ્વારા 1 મે સુધી એટલાઇન્સના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાદરી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તેમણે મહાનુભાવોએ શસ્ત્રો પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને પણ નિહાળ્યા હતા। તારીખ 1 મે સુધી ચાલનારા ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શન સમાજના પ્રત્યેક નાગરિકોને જવાનોની કર્તવ્યનિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતા વિવિધ સ્ટોલ નિહાળવાનો મોકો મળશે। સુરતવાસીઓ સવારના 10:30 થી રાત્રે 10:30 વાગ્યા સુધી પ્રદર્શનની મુલાકાત પણ લઈ શકશે। આ શસ્ત્ર પ્રદર્શનમાં પોલીસની કામગીરીમાં ઉપયોગી એવા આધુનિક હથિયારો અને પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાઓના ઉકેલ માટે કરવામાં આવતી કામગીરીને રજૂ કરતા સ્ટોલ્સ છે, જેમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે ખડેપગે નિસ્વાર્થ ભાવે કાર્યરત દેશની સુરક્ષા એજન્સીઓ, ચેતક કમાન્ડો ફોર્સ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, સી ટીમ, એલસીબી, એસઓજી સુરક્ષા, સાયબર સુરક્ષા, એસડીઆરએફ જેવી વિવિધ શાખાઓની સેવા અને કામગીરી દર્શાવવામાં આવી છે। આ અવસરે સુરત શહેર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા।
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આલુપુરી લેવા ગયેલી એક 11 વર્ષની નિર્દોષ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી દાદાની ઉંમરના 56 વર્ષીય આધેડે છેડતી કરી હતી, જેની જાણ થતાં જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આજે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા મહિલાઓ વિફરી હતી અને આરોપીને લાગમાં લઈ મારઝૂડ પણ કરી હતી. મળતી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં સૃષ્ટિ રો હાઉસ પાસે આવેલા સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં શ્રીજી લાઈવ આલુપુરી નામની દુકાન દિનેશ રામાણી દ્વારા ચલાવવામાં આવે છે. ગત રોજ બપોરે 12 થી 1 વાગ્યાના અરસામાં 11 વર્ષની બાળકી આલુપુરી લેવા માટે દુકાને પહોંચી હતી. તે દરમિયાન દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક ન હતું, ત્યારે દુકાનદાર દિનેશ રામાણીએ બાળકીને જોઈ તેની દાનત બગાડી હતી. આધેડની આ હરકતથી ગભરાઈ ગયેલી બાળકી તુરત જ ત્યાંથી ભાગી ગઈ હતી અને રડતી રડતી ઘરે પહોંચી હતી. ઘરે જઈ તેણે પોતાની માતાને હકીકત જણાવી હતી અને દીકરીની વાત સાંભળી માતા પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. માતા પિતાએ જરાય પણ વિલંબ કર્યા વગર અમરોલી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને પોલીસને આ સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ પોલીસે પોસ્કો એક્ટ હેઠળનો ગુનો નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ આંબેડકર નગર 1 એસએમસી આવાસમાં મધ્યરાત્રિએ સર્જાયેલ હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો છે. સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ગત 28 એપ્રિલની મધ્યરાત્રિએ લગભગ 12:30 વાગ્યાના અરસામાં 24 વર્ષીય શનિ ગોસ્વામી અને તેના 19 વર્ષના ભાઈ બોબી તેમના આવાસની બહાર મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. તે સમયે એસડી જૈન કોલેજ તરફથી અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય, પંકજ ઉર્ફે પક્યા સોંદને અને આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી સહિતની ટોળકી મોપેડ અને બાઇક પર હથિયારો સાથે ઘસી આવી હતી. આ શખ્સો સુલતાન નામના વ્યક્તિને શોધવાના બહાને સ્થાનિકો સાથે કારણ વગર દાદાગીરી અને ઝઘડો કરવા લાગ્યા હતા. વાતચીત દરમિયાન અચાનક મામલો બિચકાતા હુમલાખોરોએ આતંક મચાવ્યો હતો અને હુમલો કરતા જ ત્યાં ક્રિકેટ રમી રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. હુમલાખોરોએ રિક્ષા પાસે ઉભેલા 19 વર્ષીય બોબીને નિશાન બનાવી છાતી, પગ અને પીઠના ભાગે આડેધડ ઘા ઝીક્યા હતા. બોબીએ બચાવ માટે હાથ આગળ કરતા જે હુમલાખોરો પૂરી તાકાત સાથે ચપ્પુ માર્યું હતું, જેને પગલે આંગળીની આરપાર ચપ્પુ ફસાઈ ગયું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પોતાના નાના ભાઈને લોહીલુહાણ હાલતમાં જોઈ શનિએ તેને બચાવવા ગયો હતો અને જે બાદ મુઠભેડ મચી હતી. હાલ આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ નજીક બહાદુરસિંહ બ્રિજ પર એક એમ્બ્યુલન્સ અકસ્માતગ્રસ્ત બની હતી. આ એમ્બ્યુલન્સ ડિવાઈડર પર ચડી જતા વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ એમ્બ્યુલન્સમાં એક વૃદ્ધ દર્દી પણ હાજર હતા અને અકસ્માત સર્જાતા દર્દીને તાત્કાલિક બાજુમાં આવેલી કિરણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની ગંભીર ઈજા પહોંચી નથી. પ્રાથમિક માહિતી મુજબ એમ્બ્યુલન્સ ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે નિયંત્રણ ગુમાવી દેતા જ ડિવાઈડર પર ચડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો લોકો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સને ડિવાઈડર પરથી હટાવવા માટે તજવીજ હાથ ધરી હતી. જ્યારે પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ શરૂ કરાઈ છે. સુરત શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે કતારગામ વિસ્તારમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ઝોન 3 એલસીબી અને કતારગામ પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન અફીણનો મોટો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી મુજબ કતારગામના બાપા સીતારામ ચોક પાસે આવેલ કેદાર બિઝનેસ સેન્ટર નજીક રોડ પરથી પસાર થતો એક શંકાસ્પદ ઈસમ પોલીસના હાથમાં ચડ્યો હતો. તેની તપાસ દરમિયાન પોલીસે તેની પાસેથી આશરે 988 ગ્રામ અફીણનો જથ્થો કબજે કર્યો છે.
આ કેસમાં પોલીસે શુભમ ઉર્ફે શુભલો ધોળકિયા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી અફીણ સહિત કુલ ₹4,99,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે કે આરોપી આ નશીલા પદાર્થ ક્યાંથી લાવ્યો છે અને કોને સપ્લાય કરવાનો હતો. હાલ પોલીસે આરોપીની સામે ગંભીર ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના ચોક બજાર ખાતે ઝિયારતે મુબારકનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર તબરુકાતોના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું હતું. સાથે વરિયાવમાં નશામુક્તિ કેન્દ્રની પણ જાહેરાત કરાઈ હતી. સુરતમાં ઝિયારતી મુબારકનો કાર્યક્રમ ભવ્યતાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. એકતા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઐતિહાસિક ઝિયારત કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર તબરુકાતોના દર્શન કર્યા હતા, જેમાં કાબા શરીફના ગિલાફના દર્શને આકર્ષણ જમાવ્યું હતું. તો સાથે વરિયાવમાં નશામુક્તિ કેન્દ્ર આયશાના માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. સુરતમાં એકતા ટ્રસ્ટ દ્વારા 35 વર્ષના સેવા કાર્યની ઉજવણી પણ કરવામાં આવી હતી અને મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમમાં મુસ્લિમોએ હઝરત મોહમ્મદ સાહેબના પવિત્ર વાળ, કદમ મુબાર અને વિવિધ દરગાહના ગિલાફ શરીફના દર્શન પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આજ રોજ અમે લોકો એક કાર્યક્રમ મૂક્યું છે, જેમાં પવિત્ર મદીના પાકથી આવનાર સમગ્ર તબરુકાત અને જોનાર વસ્તુઓ જેને મુસ્લિમો અત્યંત હૃદયથી ચાહતા હોય છે, મોહમ્મદ પૈગંબર સાહેબથી માંડીને સહાબા ઇકરામ અને અવલિયા ઇકરામની બધી મુબારક વસ્તુઓનું આપણે આજે દર્શન કરાવી રહ્યા છે. અમારો મુખ્ય હેતુ છે વૃદ્ધાશ્રમ ખોલવાનો. વરિયાવ ખાતે અમે લોકો એક જગ્યા લીધી છે, જેમાં અમે વૃદ્ધોને સારવાર કરાવી એમના પરિવાર સુધી પહોંચાડવાની કાઉન્સેલિંગ કરવાના છે અને નશામાં મુક્ત યુવાનોને ઇલાજ કરાવી એમને નશાથી કાયમ માટે કેવી રીતે મુક્ત કરી શકાય, એમના પરિવારમાં ખુશાલી કેવી રીતે લાવી શકાય એ માટેના પ્રયત્નો અમે હાલ કરી રહ્યા છે. એ માટે વરિયાવ ખાતે આપણે એક મકામ બનાવ્યું છે. હું સુરતની જનતાને નમ્ર અપીલ કરું છું, છેલ્લા 35 વર્ષથી આપ અમને જોઈ રહ્યા છો. કોરોના કાળના કપરા સમયમાં પણ આપણે જોયું છે કે અનેક લાશો અમે એમના પરિવારને સંતુષ્ટિ આપી અંતિમ સંસ્કાર કરાવ્યા છે. સુરતની જનતાને મારી પાછી અપીલ છે કે આ કાર્યમાં સહયોગ આપે અને પુણ્ય. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.